અમદાવાદમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો। મકરબામાં ભારે વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી। મકરબા પોલીસ હેડક્વાર્ટર રોડ અત્યંત બિસ્માર થઈ જતા મકરબા વેજલપુર માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડી જવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। આ ખરાબ રસ્તાઓની સાથે ડ્રેનેજના પાણી પણ બેક મારતા દુર્ગંધ અને પરેશાની વધી ગયા છે। અમદાવાદ શહેરમાં વરસાદના બીજા દિવસે જ્યાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, તો જો કે અત્યારે પણ વેજલપુર વિસ્તાર હોય કે મકરબા વિસ્તાર હોય ત્યાં અલગ અલગ વિસ્તારોમાં પણ વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે કે જ્યાં હજી પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી, તો ક્યાંક ગટરના પાણી પણ બેક મારતા નજરે પડે છે। મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ પાસેના જ આ દ્રશ્ય કે જ્યાં હજી પણ કાદવ કીચડ તો ખરું, સાથે સાથે વરસાદી પાણીનો નિકાલ થતો નથી, તેમાં ગટરના પાણી બેક મારે છે અને તેના જ કારણે લોકો હેરાન પરેશાન થતા નજરે પડે છે। આજ વરસાદી પાણીમાં લોકોના ફોર વ્હીલર્સ પણ હજી બંધ થઈ ગયા છે, સાથે સાથે અનેક વાહનો પણ બંધ થઈ રહ્યા છે અને લોકો હાલાકી ભોગવતા નજરે પડે છે। જો કે પ્રશાસન તરફથી આ બાજુનો રોડ છે તે મકરબા બાજુનો રોડ બંધ કરવાની ફરજ પડી છે। અન્ય રહીશો પણ અહીંયા રહે છે, રહેણાંક વિસ્તાર પણ છે, પરંતુ માથાનો દુખાવો આ રોડ રસ્તા બની ગયા છે। જ્યારે ગટરના પાણી બેક મારે છે, એક તરફ વરસાદી પાણીનો ભરાવો થાય છે અને હાલાકી આખરે જનતા વેઠતી નજરે પડે છે। દર ચોમાસે આ પ્રકારની સ્થિતિ થાય છે, પરંતુ તેની તે વસ્તુનું પુનરાવર્તન થાય છે। કોઈ પણ પ્રકારનું પરિવર્તન રોડ રસ્તા ઉપર જોવા નથી મળતું અને આખરે આ વરસાદી પાણીનો નિકાલ નથી થયો મકરબામાં, ત્યાં બીજી તરફ વરસાદી પાણી તો ખરા, સાથે ગટરના પાણી બેક મારતા રહીશોની મુશ્કેલીમાં જરૂર વધારો થયો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।